હેલો સ્ટુડન્ટ, આજે આપણે બીકોમ સેમ 3 ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં સ્ટેટ વિષય ભણીશું. ઓકે, એમાં ચેપ્ટર 3 ત્રિપદી વિતરણ આજે આપણે શીખશું અને એના દાખલા કેટલા ગણીશું. ઓકે, તેમાં જો આ સૂત્ર છે એ રીતે આપણે શું કહેવાય, સૂત્ર છે એ રીતે આપણે ગણતરી કરવાની છે. ઓકે, જો એમાં n ઇઝ ઇક્વલ ટુ કુલ પ્રયત્નો આવશે, x ઇઝ ઇક્વલ ટુ સફળ પ્રયત્નો આવશે, p ઇઝ ઇક્વલ ટુ સફળતાની સંભાવના આવશે, q ઇઝ ઇક્વલ ટુ નિષ્ફળતાની સંભાવના આવશે. અને p પ્લસ q, p અને q નો સરવાળો 1 મળશે. ઓકે, હવે p અને q આપણે એને આપ્યા હોય, હવે એમાં કેવું p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ 1 મળે, પણ આપણને કેવું q ના આપ્યું અને p શોધવાનું હોય તો જો q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p, આને પાછળ લઈ જઈએ, આ પ્લસ છે એટલે માઇનસ થઈ જશે. અને જ્યારે આપણે p શોધવાનું હોય તો q ને પાછળ લઈ જવાનું, સમજી ગયા? એટલે p ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ q આવશે. ઓકે, આ સૂત્ર છે. સૂત્ર ઇઝ ઇક્વલ ટુ NCX p ની x ઘાત અને q ની n માઇનસ x ઘાત આવશે. ઓકે, આ સૂત્રથી આપણે બધા દાખલા ગણીશું. ઓકે, તો આજે આપણે પહેલો દાખલા ઉપર જઈશું. તો પહેલો દાખલામાં જો આપણે લખેલું છે, કોઈ વ્યક્તિ લક્ષ્ય સુધી પહોંચે તેની સંભાવના 1/3 છે. ઓકે, અને તો જણાવો કે તે 5 માંથી 3 વખત લક્ષ્ય સુધી પહોંચશે તેની સંભાવના શોધો. ઓકે, જો આમાં આપણે સફળતાની સંભાવના આપેલી છે 1/3. જો સફળતાની સંભાવના એટલે કે p, એટલે p ઇઝ ઇક્વલ ટુ સફળતાની સંભાવના આપણને 1/3 આપી છે. તો હવે આપણને q નથી આપ્યો, તો q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p કરશું તો આપણને મળી જશે. ઓકે, તો 1 માઇનસ 1/3 કરશું તો 3 1 3 3 માઇનસ 1 ભાગ્યા 3, 3 માંથી આપણે 1 જાય તો 2/3 મળશે, એટલે q ઇઝ ઇક્વલ ટુ 2/3 મળશે. ઓકે, હવે આપણાને શું કહેવાય, આપણાને તે તો જણાવો કે તે 5 માંથી 3 વખત, એટલે કુલ પ્રયત્નો આપણે 5 વાર કર્યા છે, તો n ઇઝ ઇક્વલ ટુ 5 આવશે. n ઇઝ ઇક્વલ ટુ 5 આવશે કેમ કે કુલ પ્રયત્નો આપણાને n માં લખવાનો છે, તો n ઇઝ ઇક્વલ ટુ 5 આવશે. અને x એટલે 3 વખત લક્ષ્ય સુધી પહોંચે, એટલે સફળ થવાના પ્રયત્ન 3 જ છે. ઓકે, તો x ઇઝ ઇક્વલ ટુ 3 મળશે. ઓકે, હવે આપણે દાખલા ઉપર જઈશું. px ઇઝ ઇક્વલ ટુ ncx p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. ઓકે, x ઇઝ ઇક્વલ ટુ આપણાને મળ્યા 3, n ઇઝ ઇક્વલ ટુ આપણાને મળ્યા 5 લખશું, અને x ઇઝ ઇક્વલ ટુ 3 મળ્યા, p ઇઝ ઇક્વલ ટુ 1/3 મળ્યા, તો અહીંયા 1/3 લખશું. એની x ઘાત આપણને 3 મળ્યા હતા, 3 લખશું. ઓકે, અને q ઇઝ ઇક્વલ ટુ 2/3 મળ્યા, તો અહીંયા 2/3, n માઇનસ 1 કરવા, n માઇનસ x કરવાના, તો n 5 આપ્યા છે ને x આપણને 3 આપ્યા છે, 5 માઇનસ 3 કરશું તો 5c3. આ કઈ રીતે શોધવાનું, જો આમાં કેવું આપણે 3 છે ને, અને અહીંયા નીચે લખશું 3 2 1, લાસ્ટ સુધી 1 સુધી જવા દેવાનું, અને ઉપર આપણને 5 આપે તો 5 ને જો નીચે જેટલા ડિજિટ છે ને 1 2 3, તો 3 સુધી પાછળ ખસેડવાના. તો સમજો 5 4 અને 3 સુધી ખસેડવું. ઓકે, તો 3 3 ગયા, 2 2 4, 5 2 10 આવે, 5 2 10 આવશે, તો અહીંયા 10 લખશું. પછી અહીંયા 1 ની 3 વાર ગુણાકાર, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરશું તો 1 જ મળશે. નીચે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરશું, 9 તરી 27, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરશું, 3 તરી 9, 9 તરી 27, નીચે 27 આવશે. હવે 2 અને 5 માંથી 2 કાઢીએ તો 2 મળશે, આ 5 માંથી 3 કાઢીએ તો 2 મળશે, તો આપણે 2 ને 2 વાર ગુણવાના છે, બીજું 4 આવશે, અને 3 ને 2 વાર ગુણવાશે, 9 આવશે. ઓકે, હવે કેલ્સી લઈ લેજો કે મેં મોટો ગુણાકાર છે, તો હવે આપણે જો ઉપર 10 ગુણ્યા 40 કરશું તો 10 ગુણ્યા 4 કરશું 40 મળશે, અને 27 ગુણ્યા 9 કરશું તો 243 જવાબ મળે. જો આને ઉડતું હોય તો ઉડાડવાનું, ના ઉડે તો રહેવા દેશો, આને આ જવાબ આપણે લખી દેવાનો. ઓકે, તો પહેલો જવાબ આપણે 40/243 જવાબ મળશે, એટલે p3 ઇઝ ઇક્વલ ટુ 40 ભાગ્યા 2 43 જવાબ મળે છે. ઓકે, હવે આપણે બીજો દાખલા પર જઈશું. ઓકે, હવે બીજો દાખલો છે, જો કોઈ વ્યક્તિ નોકરી મેળવવા માટે 6 વાર પ્રયત્ન કરે છે અને દરેક પ્રયાસમાં સફળતાની સંભાવના 1/4 છે. જો p ઇઝ ઇક્વલ ટુ 1/4 મળ્યા, તો q આપણને મળે 4 છે ને, 4 માંથી આપણે 1 માઇનસ કરીએ 3/4 મળશે. ઓકે, એ તો આવી રીતના જો બાજુમાં તમારે ગણતરી બી કરી દો, 1 માઇનસ 1/4 કરશું, 4
4 એકા 4, 4 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3/4. ઓકે, આપણે 3/4 લખ્યા. હવે મળે છે તો 4 વાર સફળ થાય તો તેની સંભાવના શું? 4 વાર સફળ થાય એટલે x ઇઝ ઇક્વલ ટુ 4 મળ્યા. અને જો પહેલાં શું હતું, જો કોઈ વ્યક્તિ નોકરી મેળવવા માટે 6 વાર પ્રયત્ન કરે એટલે કુલ પ્રયત્નો આપણે n ઇઝ ઇક્વલ ટુ આપણને 6 મળે. ઓકે, તો હવે આપણે આનો દાખલો કરીશું. તો સૂત્ર p કૌંસમાં x ઇઝ ઇક્વલ ટુ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ NCX p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. ઓકે, તો n આપણાને આપ્યા છે 6, x ઇઝ ઇક્વલ ટુ આપણે 4 આપ્યા છે, p ઇઝ ઇક્વલ ટુ 1/4 આપ્યા છે, x આપણાને 4 આપ્યા હતા, અને અહીંયા આપણે શું કહેવાય q ઇઝ ઇક્વલ ટુ 3/4 આપ્યા છે, અને n 6 માઇનસ 4 આવશે. તો પહેલાં એને સોલ્વ કરી દઈએ, નહીં તો આપણે શું કહેવાય તકલીફ પડે છે. તો આપણે 1/4 ની 4 ઘાત અને 3 ની 4, 3/4 ની 2. ઓકે, હવે 4 ને 4 વાર ગુણવાના છે. 1, 2, 3 ને 4. ઓકે, 4 વાર ગુણશું. 1, 2, 3 ને 4 તો 256 મળે. સોરી, પહેલાં આપણે આને સોલ્વ કરીએ, પણ હવે ચલો આપણે આ કરી લીધું. તો હવે પહેલાં 6/4 એને આપણે કરશું. તો ઉપર નીચે 4, 3, 2 ને 1 ઉડી જઈશું, અને ઉપર 6, 5, 4 ને 3 ઉડી જઈશું. ઓકે, 3, 3 ગયા, 4, 4 ગયા, 6, 3 દુ 6. ઓકે, તો 6 એટલે 3 આવ્યા, 3 ગુણ્યા 5 કરશું તો 15 મળશે. ઓકે, તો અહીંયા 15 આવશે. અને અહીંયા 3 ની 2 ઘાત એટલે 3 તરી 9, અને 4 ની 2 ઘાત એટલે 4 નો વર્ગ 16. ઓકે, હવે 16 ગુણ્યા બસ, જો પહેલામાં કેવું 15 ગુણ્યા 9 કરવાના, 15 9 135, અને ભાગ્યા આપણે 256 ગુણ્યા 16 કરશું. 256 ગુણ્યા 16 કરશું તો 4996 મળે. ઓકે, આ આપણે જવાબ મળશે. જો આને ઉડતું હોય તો ઉડાડવાના, જો બંનેને આપણે 5 વડે ઉડાડવાનું ટ્રાય કરીએ, જો થતું હોય તો કરશું, તો કંઈ નહીં, આપણે ના નથી ઉડતું એટલે આ જ આપણો ફાઇનલ જવાબ રહેશે. ઓકે, p/4. ઓકે, તો આપણાનો આ જવાબ ફાઇનલ મળે. હવે આના પછી આપણે હજુ એક દાખલો લઈશું. ઓકે, તો હવે આ ત્રીજો આપણે આ 2024માં આપણને પૂછાયેલો છે. એક અન્નભિન્ન સિક્કો 6 વખત ઉછાળવામાં આવે, એક અન્નભિન્ન સિક્કો 6 વખત ઉછાળવામાં આવે તો બરાબર 5 છાપ મળે તો તેની સંભાવના શોધો. જો કેટલી વખત? કુલ પ્રયત્નો છે 6 વખત, n ઇઝ ઇક્વલ ટુ 6 લખશું. હવે આપણાને છાપ 5 વાર મળે. જો કુલ આપણે કેટલી વાર પ્રયાસ કર્યા, x ઇઝ ઇક્વલ ટુ આપણે 5 પ્રયાસ કર્યા. હવે આમાં તો આપણને p અને q તો કંઈ આપ્યા જ નથી. તો એક વાત કહું, જ્યારે આપણે p અને q ના આપ્યા હોય તો p ઇઝ ઇક્વલ ટુ 1/2 લેવાના, q ઇઝ ઇક્વલ ટુ 1/2 લેવાના. ઓકે, ઓકે, આ રીતે લેવાના. હવે આપણે સોલ્વ કરશું. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ NCX p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. ઓકે, તો x આપણાને કેટલા આપ્યા છે? 5. અહીંયા 5 લખશું. n ઇઝ ઇક્વલ ટુ 6 અને x ઇઝ ઇક્વલ ટુ 5 લઈશું. p એટલે 1/2 આપણે લીધા. જ્યારે આપણે ના આપ્યા તો 1/2 જ લઈ લેવાનું. ઓકે, આપ્યા હોય તો અંદર આપ્યું એ જ લખવાનું. ઓકે, અને x ઇઝ ઇક્વલ ટુ 5 હતા, અને 1/2 n ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 5 કરશું. ઓકે, આપણે પહેલાં 6C 5 નું પતાવીશું. તો જો અહીંયા 5, 4, 3, 2 ને 1 સુધી લઈ જવાનું. ઉપર જેટલા ડિજિટ આપણે અહીંયા નીચે કરીએ એટલે સુધી લઈ જવાનું. અહીંયા 1, 2, 3, 4 ને 5 સુધી લઈએ, તો અહીંયા બી 5 સુધી. 6, 5, 4, 3 ને 2. જો 1, 2, 3, 4 ને 5 ડિજિટ પાછળ લઈ જઈશું. ઓકે, 5 5 ગયા, 4 4 ગયા, 3 3 ગયા, 2 2 ગયા. ઓકે, 6 જવાબ આવે. 1/2 અને અત્યારે એમને એમ જ રહીએ 5 ઘાત એમને 1/2 ની 6 માઇનસ એટલે 1 જ ઘાત. એટલે આવા 2 ને 5 વાર ગુણવાના છે. એટલે સમજો 2 ને 5 વાર ગુણવાના. 2, 3, 4, 5 32 આવશે. 1/32. અને અહીંયા 1 ને 1 જ વાર ગુણવાનું છે અને 2 ને 1 વાર. ઓકે, હવે 32 જો પહેલાં 6 ઉપર એમને એમ 6 ગુણ્યા 1 કરશો તો 6 રહેશે, અને 6 ગુણ્યા 1 બીજી વાર કરશું તો બી 6 6, અને 32 64 આવશે. ઓકે, હવે જો આ ઉડશે, આમાં કેવું 3 દુ 6, 32 દુ 64, 32 દુ 64, તો જવાબ આવે 3/32. તો p/5 ઇઝ ઇક્વલ ટુ 3/32 જવાબ મળે. આપણાને જવાબ મળશે. ઓકે, આના સિવાય બીજો દાખલો 2025માં એક પૂછાયેલો એ હું તમને ગણાવું. ઓકે, તો 2025માં પૂછાયેલો આ દાખલો છે એ હું તમને ગણાવી દઉં. જેમાં 7 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે.
તો n ઇઝ ઇક્વલ ટુ 7 મળશે. હવે એમાં કેવું છે 5 વખત છાપ આવવાની સંભાવના એટલે x જો આપણે કેટલા પ્રયત્નો 5 વાર પ્રયત્ન કર્યા તો આપણે શું કહેવાય 5 છાપ મળશે. p અને q નથી આપ્યા તો p ઇઝ ઇક્વલ ટુ 1/2 લઈશું અને q ઇઝ ઇક્વલ ટુ 1/2 લઈશું. ઓકે, હવે આપણે કેવું છે 5 છાપ મળે એની સંભાવના શોધવાની છે. n ઇઝ ઇક્વલ ટુ 7, x ઇઝ ઇક્વલ ટુ 5, p ઇઝ ઇક્વલ ટુ 1/2 અને q ઇઝ ઇક્વલ ટુ 1/2 આવશે. ઓકે, હવે જો હવે તમે કહેશો p એટલે 1/2 લીધા અને q 1/2 કેવી રીતે આવે? જો 1 - 1/2 કરશું 2 × 2 = 2, 2 માં 1 જાય તો 1/2 બંને 1/2 જ આવશે. ઓકે, હવે આપણે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ લઈશું ncx p ની x ઘાત q ની n - x ઘાત. ઓકે, હવે n કેટલા આપ્યા છે આપણાને 7 અને x આપ્યા છે 5. ઓકે, અહીંયા બી 5 લખી દઈએ અને p ઇઝ ઇક્વલ ટુ 1/2 અને x એટલે આપણે 5 આપ્યા હતા અને અહીંયા 1/2 અહીંયા x n આપણાને આપ્યા 7 અને x આપણાને આપ્યા છે 5. ઓકે, પહેલાં સોલ્વ કરી દઈશું તો 5 4 3 2 ને 1 ઉધી લઈ ગયા 5 ડિજિટ. હવે 7 ને બી 5 ડિજિટ અહીંયા જો 1 ઉધી લઈ જવાનું પણ ઉપર કેટલા 1 2 3 4 ને 5 ઉધી લઈ જવાના 7 6 5 4 ને 3. ઓકે, 1 2 3 4 ને 5 ડિજિટ થઈ ગયા. ઓકે, 3 3 ગયા 4 4 ગયા 5 5 ગયા 3 2 6. ઓકે, 7 તરી 21 આવશે. 21 1 ને 5 વાર ગુણો તો આપણે 1 જ મળશે અને 2 ને 5 વાર ગુણો 32 મળશે. હવે આને કેવું આમાં 7 માં 5 જાય તો 2 વધે 1 ને 2 વાર ગુણીએ 1 જ આવશે 2 ને 2 વાર ગુણીએ 4 આવશે. 32 ચોક ગણવાના કેટલા થાય 128 જેવું થતું હશે. 32 ચોક 128 છે બરાબર. 21 × 1 કરશું તો બી 21 રહેશે. 21 × 1 પાછા 1 કરશું તો 21 રહેશે. નીચે 128 છે તો p ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ 21/28 જવાબ મળે. ઓકે, આ રીતે આપણે જવાબ લાવવાના છે અને આ રીતે આપણે દ્વિપદી વિતરણનો દાખલો ગણવાનો છે. હવે આમાં બીજો દાખલો આપ્યો છે એ હું તમને પછી જણાવીશ. ઓકે, અને પછીના લેક્ચરમાં હું તમને ઓછામાં ઓછા અને વધુમાં વધુ વાળી રીત શીખવાડીશ. ઓકે, આટલે સુધી આપણે આ દાખલો રાખીએ. આ મેં સિમ્પલ રીત તમને સમજાવી જે આપણે યુનિવર્સિટી 2025માં પૂછાઈ હતી 2024માં પૂછાઈ હતી એના એક દાખલા લીધા છે. ઓકે, આ વિડીયો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઈબ બી કરજો જેથી મને મોટિવેશન મળે. તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા બદલ ધન્યવાદ.